સિંગોડ મામલતદાર કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા પોતાના હક માટે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી। આ તારીખ 9/7/2025 બુધવારના રોજ બપોર 2 કલાક સુધીમાં સિંગોડ તાલુકામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા એક દિવસની આંગણવાડીમાં હડતાલ પાડીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જ્યારે આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાગર બહેનો દ્વારા GL સેઠ હાઈસ્કૂલના મેદાનમાં ભેગા થઈ અને સિંગોડ મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેઓએ માંગણી સ્વીકારવા માટેની માંગણીઓ લખેલી હતી। જેમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને પગાર વધારો, તેમને કાયમી કરવા, આંગણવાડી કાર્યકરને સુપરવાઇઝરમાં પ્રમોશન આપવા, જ્યારે નવા મોબાઈલ આપવા, નાસ્તા માટે તેમના ફ્રેમ ક્રેમ KYC બંધ કરવા, જ્યારે અને આંગણવાડી કાર્યકર બહેનોને કોઈપણ રાજકીય પ્રોગ્રામમાં હોય તેમાં ફરજિયાત આંગણવાડી કાર્યકરને બોલાવવા નહીં, તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને વધારાના કામો આપે તે બંધ કરવા વગેરેની માંગણી સાથે સરકાર પાસે સંતોષાય તે માટે આંગણવાડી કાર્યકર બહેનો અને વર્કર બહેનો તેડાગર બહેનો દ્વારા આજ રોજ આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી હતી। મારું નામ રેણુકાબેન છે। ઘણા સમયથી અમે આ આંદોલન કરીએ છીએ, પણ તોય સરકાર અમારો કોઈ પ્રશ્ન સાંભળતી નથી અને જે ઓનલાઈન કામગીરી છે એમાં હલકી ગુણવત્તાના મોબાઈલ આપ્યા છે, તો એ મોબાઈલ ચાલતા જ નથી અને નેટવર્ક ગામડામાં આવતું જ નથી। હમણાં હાલ દાહોદમાં નવી એપ્લિકેશન ખોલી છે, એપ્લિકેશનમાં એન્ટ્રી થતી જ નથી અને ઉપરથી દબાણ આપે છે કે આ એન્ટ્રી કરો, તો બહેનોને નેટવર્ક ના આવે અને મોબાઈલ જ હલકી કક્ષાના છે, તો અમે કામગીરી કઈ રીતે કરીએ? અને નવી કામગીરી હમણાં BLOની બી આપી દીધી છે, તો બહેનો બિચારી આંગણવાડીનું કામ કરે કે પછી પાછા BLOનું કામ કરે? કઈ બે બાજુ કરે તો બહેનોને રવિવારે બી રજા ના હોય। એમને એટલું બધું સરકારે અમારી ઉપર ભારણ આપ્યું છે કે બહેનો ઘરનું બી કામ નથી કરતા, ઘરના છોકરાઓને બી કંઈ ખવડાવી શકતા નથી અને ઓનલાઈન કામગીરીમાં બી એટલું દબાણ કરે ના કરો ને કરો જ। હવે KYCનું છે તો KYC થતું જ નથી, લોકો એમના મોબાઈલ નંબર નહીં નખાવતા કે અપડેટ નહીં કરાવતા, તો પછી અમે એ કામગીરી આગળ કેવી રીતે કરીએ? ICDS કક્ષાએથી જે મોબાઈલ આપેલા છે એકદમ હલકી કક્ષાના છે, જ્યારે અમે અમારા પોતાના ખર્ચેથી મોબાઈલ લાવી અને KYC માટે અમે લાભાર્થીને કેન્દ્ર પર બોલાવીએ છીએ। ત્યારે કેન્દ્ર પર બોલાવ્યા પછી એને જ્યારે KYCનું ખુલીએ છીએ તો ખુલતા બી એટલી બધી વાર લાગે છે, નેટવર્ક આવતું નથી બરાબર અને લાભાર્થી પાછળ સમય કાઢીએ છીએ ત્યારે બાળકો પર ધ્યાન અપાતું નથી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ બી આપી શકાતું નથી। એટલે આ જે સરકારે જે કામગીરી વધારીની આપી છે એ બંધ કરે એ અમારો પ્રશ્ન છે। અત્યારે તમે આવેદનપત્ર આપ્યું તો આવેદનપત્રનો કંઈ જવાબ ના મળે તો આગળની ધરના શું રહેશે બેન? તો અમે આગળ બીજું હડતાલ બી પાડશું ને આંદોલન બી કરશું। આપનું નામ બેન? મારું નામ રાણા વીણાબેન અજયભાઈ, સિંગવડ છે જો રંદીપુર 7 કેન્દ્ર છે।